हेलो विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 18 सेशन नंबर 9 भाव વધારો અને ગ્રાહક જાગૃતિ। ગયા સેશનમાં આપણે જોઈ ગયા કે ગ્રાહકોના જે પણ અધિકારો છે એ અંગેનો કાયદો 1986 જે અધિનિયમન પ્રમાણે છે એ પ્રમાણે કઈ કઈ માહિતી તમારા સમક્ષ આવવી જોઈએ। મેં કહ્યું 3 પોઈન્ટ છે। પહેલો પોઈન્ટ આપણે ફિનિશ કર્યો કે ગ્રાહક સેવા સંબંધી કોને ગ્રાહક કહી શકાય, રાઈટ। અને જો તમે એક ગ્રાહક છો કે કોઈ વસ્તુ કે સેવા લો છો એટલે તમે ગ્રાહક બની જાઓ છો, તમને શું ફાયદો થાય છે, તમે ક્યારે કેસ કરી શકો છો, એની માહિતી આપણે લીધી। બીજું જોઈએ છે હવે ગ્રાહકોના અધિકારો હક્કો। કુલ આમ તો 8 અધિકારો છે યુનો દ્વારા, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા, પણ આપણા ભારતના કાયદા મુજબ આપણને 6 અધિકારો મળેલા છે। આપણે 6 જ યાદ રાખવાના છે। ગ્રાહકોના અધિકારો અને હક્કો શરૂ કરીએ છીએ। બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાં મળે છે એમાં કંઈક અલગ અલગ વસ્તુઓ વૈવિધ્યપૂર્ણ અથવા તો વિવિધતા હોય જ છે અને આપણને એનો કદાચ જાણકારીનો અભાવ છે અને આપણે કોઈ પણ વસ્તુની પસંદગી કરતાં કદાચ કંઈક ભૂલ કરી બેસીએ છીએ એડવર્ટાઇઝ જોઈને કે આપણને એવું થાય લઈ લઈએ જાહેરાત જોઈને। સો આપણે જે પણ નાણાં ખર્ચ્યા છે એનું પૂરું અથવા પૂરેપૂરું વળતર આપણને મળતું નથી। તેથી આ બધી વસ્તુઓ જે અધિકારો છે એના થકી આપણને કદાચ લાભ લઈ શકીશું। તો આવા નાણાં વેડફાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે। તો એકવાર વસ્તુ લઈ લીધા પછી તમને એવું લાગે હું છેતરાયો, તમે પાછા જાઓ, તમે કોઈ રિસ્પોન્સ ના આપે તો તમને કેવું લાગે, એક સામાન્ય રીતે વિચારજો તમે, રાઈટ। સો આ બધી વસ્તુઓ છે પસંદગીમાં આપણે જ ભૂલ કરીએ છીએ એટલે આપણને જાણકારીનો અભાવ નથી અને આપણે સામેવાળાનો દોષ કાઢી અને આપણને નાણાંનું પૂરું વળતર નથી મળતું, તો લેતા પહેલાં આપણે વિચારવું જોઈએ ને, હા। અને નાણાં વેડફાય છે પછી આપણને એક શોષણ થયાનો કે છેતરાઈ ગયાનો અફસોસ થાય છે। હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો આપણે ખરીદીએ છીએ અને આપણે અનેક રોગોને આવકારીએ છીએ, નોતરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ। એટલે આપણને એવું લાગે છે કે વસ્તુ બહુ સારી છે પણ હલકી કક્ષાની હોય, બનાવટી વસ્તુ હોય, કોઈ મિક્સિંગ કરીને ભેળસેળ એડલ્ટરેશન કરેલું હોય વિદ્યાર્થી મિત્રો, ગુણવત્તા સારી ના હોય પછી આપણને આરોગ્ય દ્રષ્ટિએ જોવા જાઓ તો રોગો થાય ને પછી આપણે કોઈ વાંક કાઢીએ તો ન ચાલે, હે। તો આરોગ્યને નુકસાન થાય છે। તોલમાપ, ભેળસેળ અને બનાવટ, આ યાદ રાખશો। આ બધા શબ્દો ગ્રાહકને ધ્યાનમાં રાખવા જેવા છે। તોલમાપમાં કોઈ મિસ્ટેક ન હોવી જોઈએ, રાઈટ, ભેળસેળ ન હોવી જોઈએ, સાથે સાથે બનાવટી વસ્તુ, બનાવટ આપણી જોડે ના થવી જોઈએ, વસ્તુમાં પણ અને આપણી જોડે પણ છેતરપિંડી, ભાવમાં લૂંટફાટ, વધુ પડતા ભાવો અને સાથે સાથે ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે। નૈતિકતાના ધોરણે જુઓ તમે, મોરાલિટી જોવા પ્રમાણે, એથિક્સ પ્રમાણે જુઓ, રાઈટ, તો આપણું ધોરણ બહુ નીચું જાય છે। આપણે આ બધી વસ્તુનું ધ્યાન નથી આપતા। સસ્તું મળે છે ને લઈ લો, લુક આફ્ટર ધેટ વન કે વસ્તુ તમારા માટે સારી છે કે નહીં। વસ્તુ તો બધી બહુ મળે છે, હજારો પ્રોડક્ટ બજારમાં અવેલેબલ છે, તો બધી વસ્તુ મફતમાં મળતી હોય કે ઓછા ભાવે મળતી હોય કે આપણે લેવાના નથી, રાઈટ। કંઈ મફતની વસ્તુ લેવાય જ કે ઓછા ભાવે મળતી વસ્તુ લેવી જ એ જરૂરી નથી, પણ હા, ભાવોમાં લૂંટફાટ થઈ અને ભ્રષ્ટાચારી કરવામાં આવે જ છે। આ બધી જ રીત રસમોનું કોઈને કોઈ રીતે સમાજ સાથે જોડાયેલું છે અને સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે। પછી સરકારે પણ અલગ અલગ કાયદાથી આપણને રક્ષણ આપ્યું જ છે। તો આ જે ગ્રાહકના અધિકારો છે એમાંથી ઘણા ફાયદા થવાના જ છે। આગળ વધીએ છીએ। ઉત્પાદકો, પ્રોડ્યુસર્સ, વેપારીઓ, ટ્રેડર્સ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે કે જે પણ તમે વસ્તુ ઉત્પન્ન કરો છો ને, એક ઉત્પાદક તરીકે, પ્રોડ્યુસર તરીકે અને વેપારી વસ્તુ વેચે છે, તો એ વસ્તુઓના ભાવ અને સંગ્રહ આ બધી વસ્તુમાં એની ગુણવત્તામાં સરકારે અમુક કાયદા મૂક્યા છે કે અમુક વસ્તુની ગુણવત્તા આનાથી ઓછી ન હોવી જોઈએ, અને એનું પાછળ ચર્ચા કરીશું આપણે, કારણ ઘણી બધી ડિટેલમાં સ્ટડી છે જ આપણા ચેપ્ટરમાં, ઓકે, ત્યારે આપણે ચર્ચા કરીશું ફરજો બાદ કે કઈ કઈ ગુણવત્તા તરીકે આપણને સરકારે નક્કી કર્યું છે, પ્રમાણ માલ મળે છે કે નહીં જોઈ શકાય। તમે પણ સમજી શકો છો કે આ પ્રમાણ માલ નથી મળતો તો તમે કદાચ છેતરાયો છો એનો અહેસાસ થશે, તો જોઈ શકાય છે। સો એની જોગવાઈ છે કાયદામાં અને આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપ્યા છે। તો કયા ગુણવત્તાને કઈ રીતે તમે સમજો છો એ તો માહિતી તમને મળશે જ, પણ સાથે સાથે તમને એ પણ મળશે કે અધિકાર જાણવા કે આપણે કઈ રીતે છેતરાઈએ છીએ અને કઈ રીતે વેપારીઓ ખોટી તરકીબોનો ઉપયોગ કરે છે, રીત રસમો અપનાવે છે ખોટી અને એની સામે આપણે કઈ રીતે લડત આપી શકીએ, તો એની સમજ આપવા માટે ઘણા અધિકારો એ 1986નો જે પણ ધારો છે એમાં આપેલા છે। આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે।
એ કાર્ય, એ કામ, એ વસ્તુ કે સેવાનો લાભ તમે જ લો છો, તો પછી શા માટે તમે એનું રક્ષણ ન કરો? સરકાર તો કરવાની જ છે, જે તે ગ્રાહક સુરક્ષાના અધિકારી કરવાના છે. તો ગ્રાહક જાગૃતિ એક અવેરનેસનો એક જે મુખ્ય ઉદ્દેશ કહી શકાય, રાઈટ. કદાચ તમને ધ્યાનમાં લો તો ઘણા બધા ઉદ્દેશો સાથે જ કોઈ કાર્ય શરૂ થાય છે. તો અધિકારોનું રક્ષણ કરવું એક પ્રકારનો મુખ્ય ઉદ્દેશ છે. તો કાયદા હેઠળ આ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. આપણે વાત કરીએ છીએ ભારતીય કાયદો, જે આપણે ગઈકાલે આગલા સેશનમાં જોઈ ગયા હતા એ મુજબ. ઓકે, અધિનિયમ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. એ મુજબ 6 અલગ અલગ અધિકાર મને તમને આપવામાં આવ્યા છે. દરેક પ્રકારના જે પણ વ્યક્તિ છે, જે ગ્રાહક છે, એમને જોઈ લઈએ વન બાય વન. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણને છે સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. એટલે આ એક એવો અધિકાર આપણને આપ્યો છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત કે તમે જે પણ ઉત્પાદન થઈ ગયું અને તમારા હાથમાં વસ્તુ આવી ગઈ, તો એ વસ્તુ લેવાથી, ઉપયોગ કરવાથી કે કોઈ પણ એક સેવા લેવાથી આપણને, મને, તમને, એટલે કે કોઈ ગ્રાહકને, આપણા લેંગ્વેજમાં મિસ્ટર એક્સને જો જાન સામે જોખમ હોય અથવા આપણા શરીર આરોગ્યને હાનિ કરતા હોય તો એની સામે રક્ષણ મેળવવાનો સરકારે આપણને અધિકાર આપ્યો છે. એટલે દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ ખાઓ છો અને તમને એનાથી નુકસાન થાય છે, તો એની સામે લડત આપવાનો તમને સરકારે એક કાયદો આપેલો છે, એક રક્ષણ આપેલું છે, જેને આપણે કહીએ છીએ રક્ષણ કે સલામતીનો અધિકાર. એટલે કે એ મેળવવાનો અધિકાર છે. કોઈ વસ્તુ લીધા પછી તમને એવું લાગે કે કંઈક જોખમ છે, તો તમને એનો અધિકાર. વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ લીધા પછી જોખમ વધી જતું હોય, તમને એવું લાગતું હોય, તમે સામે કેસ કરી શકો. આ અધિકાર ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ સેન્ટેન્સ લખેલું છે કે આજે તમને સલામતીનો અધિકાર મળે છે એ ભૌતિક પર્યાવરણની સુરક્ષા, રાઈટ, જે જોઈ શકો છો, તમને જેનો અનુભવ થઈ શકે છે, એની સુરક્ષા માટે છે અને સાથે સાથે તમારા જીવનની ગુણવત્તા સુધારવા માટે, એટલે ગુણવત્તાનું સલામતી રહે એટલા માટે એનો અધિકાર મેળવવાનો છે. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. યુ કેન ગેટ એની ટાઈમ એની ટાઈપ ઓફ ધ ઇન્ફોર્મેશન. ઓકે, તમને ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે રીતે માહિતી મેળવી શકવાનો અધિકાર તમને મળેલો છે. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત, આ બધી જ બાબતોની જાણકારી હોવી જોઈએ. એટલે તમે જો લિસ્ટ ઘણું લાંબુ છે, પણ તમે જે પણ સેવા કે માલ લેવા જઈ રહ્યા છો એની બધી માહિતીનો અધિકાર છે તમને, એની જાણકારી તમને હોવી જોઈએ, રાઈટ. તમને ખબર હોવી જોઈએ કે એ કેટલા કેજીનું છે, કેટલા mlનું છે, રાઈટ, એની ક્ષમતા શું છે, ઓકે, એની ગુણવત્તા શું છે, શુદ્ધતાનું પ્રમાણ કેટલું છે, ધોરણો શું છે, સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા હોય છે, એનાથી વધુ પણ ન હોવા જોઈએ, ઓછા પણ ન હોવા જોઈએ. ઓકે, વપરાશ કઈ રીતે કરવાની, કિંમત શું છે, આ બધી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. અચ્છા, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. આ જ્ઞાન નહીં હોય તો તમે ગમે તેટલા પૈસા માંગશે આપી દેશો ને, રાઈટ. સો આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. આપણે બધા શાણા છીએ અને હોવું જ જોઈએ ને, કારણ કે એની જાણકારી આપણને નથી, તો એ મેળવવાનો અધિકાર છે. સાથે સાથે પોતે શાણપણ અને જવાબદારીપૂર્વક કાર્ય કરે અને કાર્ય કરવા પ્રેરાય. ઓકે, એવું વર્તન એનું હોવું જોઈએ. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, એડવર્ટાઇઝમેન્ટ અથવા કોઈ પબ્લિક ન્યૂઝપેપર કે એમાં આવતી હોય એડવર્ટાઇઝમેન્ટ, ભાવપત્રકો, રાઈટ, કેટલોગ, સરકારી જાહેર કરવો, હોર્ડિંગ્સ હોય છે અને અહેવાલો પરથી મળી રહે છે. તો તમને એવું થાય કે મને કઈથી માહિતી મળે, તો જુઓ, ન્યૂઝપેપર વાંચો, રાઈટ, ટીવીમાં એડવર્ટાઇઝ જોઈએ છે, આપણને માહિતી મળે છે અને અલગ અલગ પ્રકારની નાની મોટી જાહેરાતો પણ આવે છે. અને છેલ્લે તમે કશું લેતા પહેલાં પેકિંગ પર પણ જોઈ શકો છો, રાઈટ, અન્નનું લેબલ છે, એનું બ્રાન્ડિંગ થાય છે, સરકાર જાહેર ખબરો કરે છે, મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે, તો એના પરથી તમને માહિતી મળી છે. અને વાર્ષિક એના અહેવાલો આવે છે, એના પરથી પણ તમને માહિતી મળી શકે. તો તમને ગમે ત્યારે માહિતી મેળવવાનો અધિકાર છે. આગળ છે ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. તમે તમારી ચોઈસ પ્રમાણે વસ્તુ લઈ શકો છો, તમને ફોર્સ કરવામાં નહીં આવે. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ, હરીફાઈના ભાવે, ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. ઘણી બધી અસંખ્ય વસ્તુઓ બજારમાં મળે છે અને કદાચ હરીફાઈ છે તો ઘણી બધી વસ્તુઓ તમને અલગ અલગ પ્રકારની પણ મળશે અને કદાચ હરીફાઈનો અભાવ હશે તો તમે જે વસ્તુ હશે એ જ લેવી પડશે. તો એ વસ્તુ લેવી પડશે તો એનો પર તમે વિરોધ કરી શકો છો. હા, હરીફાઈના ભાવે અત્યારે કોમ્પિટિટિવ પ્રાઇઝીસ છે,
કોઈ 10માં વેચે તો બાજુવાળો 9માં વેચી જ શકશે. તો એ હરીફાઈના ભાવે આપણને વસ્તુ મળે છે. ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે, રાઈટ. આપણને જે પણ વસ્તુ તમે 10 રૂપિયાની ખરીદો છો એ જ વસ્તુ 12માં મળતી હોય 10માંથી 12 જેવો જ લાભ મળવો જોઈએ, સંતોષ થવો જોઈએ, રાઈટ. તો જ તમે ગુણવત્તાવાળી વસ્તુનો મહત્તમ લાભ મળે. એ રીતે તમારી પસંદગીની વસ્તુ કે સેવાને ખરીદી શકો છો. તેનો અધિકાર તમને આપેલો છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકોને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. સો આ અધિકાર દરેક નાના મોટા બધા જ ગ્રાહકોને મળેલો છે. નાની મોટી બધી વસ્તુ માટે મળેલું છે. 1 માર્કનો પ્રશ્ન હોઈ શકે છે ઇન્ટરનલમાં, પણ યાદ રાખશો કે ગ્રાહકનો પસંદગીનો અધિકાર શું છે? તો કોઈપણ ગ્રાહકને વાજબી કિંમતે, રિઝનેબલ પ્રાઇસ, પેન્સિલનો ભાવ, મારા હાથમાં પેન્સિલ છે, રાઈટ. પેન્સિલ 4 કે 5 રૂપિયા, એનાથી વધારે ન હોય. બહુ જ સારામાં સારી પેન્સિલ તમે લો તો 6 કે 7 રૂપિયા. એ પણ કોઈક અંદર કંઈક અલગ વસ્તુ હોવી જરૂરી છે. તો પછી તમને 15 રૂપિયાની પેન્સિલ આપે તો પછી સાઇઝ મોટી હોય, જાડી હોય, ગમે તે હોઈ શકે. તો એ જે 15 રૂપિયાની પેન્સિલ ખરીદ્યા પછી તમને એવું ના થયું કે આના કરતાં તો 5 વાળી સારી, મને સંતોષ નથી થયો. તે સંતોષપ્રદ સેવા પણ વાજબી કિંમતે થવી જોઈએ. માટે વેચનાર વ્યક્તિ તમને નહીં કહેતો લો, તમને પસંદગીનો અધિકાર આપ્યો તમે લો, ગુણવત્તાની ખાતરી જુઓ પછી જ લો. ઓકે. સો એનો અધિકાર છે જ. પસંદગીનો અધિકાર ધ્યાન રાખશો અને એ ખાતરી પણ મળે છે, સંતોષપ્રદ સેવા પણ મળે છે, વાજબી કિંમત. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા, રાઈટ, એ તમને મળેલી છે. આ અધિકાર તમને આપેલો છે. એટલે તમારી સામે કોઈ એક તમે વસ્તુ લેવા ગયો છો અને 10 અલગ અલગ પ્રકારની વસ્તુ ગોઠવી દે અને તમને અનુકૂળ આવતી જ વસ્તુ તમે લઈ શકો છો, રાઈટ. અને પછી તમને એ સ્વતંત્રતાનો અધિકાર આ વસ્તુ માટે આપેલો છે. યુ કેન ચૂઝ યોર સેલ્ફ. તમને કંઈ કોઈ પણ પ્રકારનો ભાર નહીં આપવામાં આવે કે આ જ વસ્તુ લો, અને એવો ભાર આપવામાં આવે તો એ અધિકારથી તમે પસંદગી કરી શકો છો. પછી એવું ના કહો કે હમણાં કહ્યું એટલે મેં લઈ લીધું. તમને અધિકાર આપેલો છે, એનો ઉપયોગ કરો. આગળ છે રજૂઆત કરવાનો અધિકાર. હું કે તમે રજૂઆત કરી શકીએ છીએ. રજૂઆત નહીં કરીએ તો તમે કઈ રીતે ખબર પડશે, રાઈટ, કે શું છે અને કઈ વસ્તુ છે, કેવી છે, રાઈટ. અને એ ગ્રાહકનું સારા પ્રમાણ માટે છે, કલ્યાણ થાય એના માટે છે ને. તો ગ્રાહકોના હક્કો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂ કરવા અથવા રજૂઆત કરવી છે મારે, તથા તે અંતે કોઈ પણ યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા. એના માટે ગ્રાહકોના જે પણ બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળી રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એવો કાયદો આ રીતે છે. ઘણું મોટું છે, એક જ પેરેગ્રાફની અંદર બધી માહિતી આપી દીધી છે. એકચ્યુઅલી ધેર મસ્ટ બી અ ફૂલ સ્ટોપ્સ. પણ હા, છતાં વાંધો નહીં, આપણે જોઈ લઈએ કે જે પણ રજૂઆત કરવાનો અધિકાર છે એ સંદર્ભે અહીં વાત કરેલી છે કે મારા તમારા ઘણા બધા હક્કો છે, આપણા ઘણા બધા હિતોનું રક્ષણ થવું જોઈએ. અને મારી ફરિયાદો આવશે, એક ગ્રાહક તરીકે હું પણ ફરિયાદ કરીશ ને, કારણ કે મને જે વસ્તુ માંગી હતી એ ના મળી. અચ્છા, મળી ગઈ પણ મને સંતોષ ન થયો, બરાબર. મારા હિતો સંબંધી મને કોઈ પ્રશ્ન હતો તો એની રજૂઆત ક્યાં કરવી? તો યોગ્ય કક્ષાએ એની રજૂઆત થવી જરૂરી છે, તો કરી શકાય. અને એના અંતે આ યોગ્ય રજૂઆત થઈ ગઈ, ગ્રાહકે તમને કહી દીધું, તો એના અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે, ધ્યાન આપવું જરૂરી છે. એવી વ્યવસ્થા એક સરકાર તરીકે, એક લોકલ, એક નેશનલ ગવર્મેન્ટ, બધું આવે છે પાછળ કે કયા કક્ષાએ કઈ રીતે તમે આ ફરિયાદ કરી શકો છો. પણ એ યોગ્ય સમયે ફરિયાદ થવી જોઈએ અને એની વિચારણા કરવામાં આવે અને એવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ ક્યાં કમ્પ્લેન કરવી. ત્યારબાદ ગ્રાહકોના કલ્યાણ સંબંધી સારું થવું જોઈએ, એના માટે પણ વિચારણા કરવી જોઈએ. આના માટે જે પણ વિચારણા કરો એમાં બિન રાજકીયતા હોવી જોઈએ, રાઈટ. બિન ધંધાકીય ધોરણો, પ્રોફેશનલિઝમ ના હોવું જોઈએ. નહીં તો પછી શું થશે, પૈસા આપીને બધા છૂટા પડી જશે. એવું પણ થાય છે. કોઈની પર આપણે આરોપ નથી લગાવતા, પણ ઘણીવાર એવું થતું હોય, રાઈટ, કે સિમ્પલ વસ્તુ છે કે તમે વસ્તુ લીધી. હું એક ગ્રાહક તરીકે અત્યારે વાત કરું, મેં એક વસ્તુ લીધી છે, જેની પાસેથી વસ્તુ લીધી એ તો ધંધાકીય વ્યક્તિ છે, રાઈટ, અને ઘણી બધી ઓળખાણ છે વેપારી આલમમાં એની જોડે. તો એ કોઈપણ રીતે મને કે મારી એપ્લિકેશન જે મેં ફરિયાદ કરી છે એને પાછી લાવવાનો પ્રયત્ન કરાવશે પ્રેશર આપીને, તો એ બિન ધંધાકીય ધોરણે થવું જોઈએ અને રાજકીય પ્રેશર ન હોવું જોઈએ, બિન રાજકીય હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો હશે તમને હું જે કહેવા માગું છું એ. સો આ જે વસ્તુઓ છે એ ગ્રાહક મંડળો રચવામાં આવે તો જ થશે, રાઈટ. એટલે આ ગ્રાહક મંડળો ક્યારે રચાશે? જો એમાં રાજકીય ધોરણો હશે તો નહીં રચાય, ધંધાકીય ધોરણો હશે તો નહીં રચાય. આ બંને વસ્તુ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે થવું જોઈએ. એટલે કોઈ રાજકારણીનો પણ એમાં સમાવેશ ન થવો જોઈએ અથવા એમાં કોઈ ધંધાકીય વ્યક્તિનો પણ સમાવેશ ન થવો જોઈએ, તો જ મને ન્યાય મળશે. નહીં તો પછી પ્રેશર આવશે જ. કહેવાનો મતલબ કે કોઈને કોઈ પ્રકારે માહિતી નહીં આપવાનો,
તમને પસંદગી નહીં કરવા, તમે રજૂઆત ન કરવા માટે દબાણ કરવામાં આવશે. એટલે મંડળો રચવા પડે અને એની અંદર એવા વ્યક્તિઓ રિટાયર્ડ કે એવા એક્સપિરિયન્સ વ્યક્તિઓ રાખી શકાય કે જે કોઈપણ જગ્યાએ રાજકીય ક્ષેત્રે આગળ ન હોય. અને એમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને પણ સ્થાન મળવું જોઈએ. કે આણંદ જિલ્લા માટે શરૂ કરવામાં આવે તો આણંદ જિલ્લાના જે મુખ્ય પ્રતિનિધિઓ બનવા માંગતા હોય એમને એપ્લિકેશન મંગાવીને એમાં પ્રતિનિધિ એટલે એમને સ્વાભાવિક છે કે રિપ્રેઝેન્ટેટિવ બનાવવામાં આવે અને એમને સ્થાન આપો અને પછી લોકોની રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આ કાયદા હેઠળ જોગવાઈ છે. બહુ સરસ માહિતી તમને આપેલી છે. રજૂઆતનો અધિકાર છે, તમે કરી શકો છો એને. 5મું, ફરિયાદ નિવારણનો અધિકાર, રિડ્રેશલ. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક અથવા જે આ પ્રામાણિક છે, દુનિયામાં કોઈ અપ્રામાણિક નથી, આપણે માનીએ છીએ બધા પ્રામાણિક જ છે, એ ચાલીને જ આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ. પણ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન, કોઈ એને છેતરવાનો પ્રયત્ન કરતો હોય તો આપણે એને અપ્રામાણિક કદાચ એ લિસ્ટમાં મૂકી શકીએ. તો આપણે નુકસાન થયું, નૈતિકતાનું જે છે એનું કદાચ કોઈને કોઈ રીતે નૈતિકતા રહી જ નથી, એટલે અનૈતિકતા ઊભી થઈ જાય તો અનૈતિક શોષણ થયું તો તેની સામે ફરિયાદ કરી શકાય, તેનું નિવારણ લાવી શકાય અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. એટલે આ જે ફરિયાદ નિવારણ અધિકાર છે ને એ કોઈપણ વેપારી આલમથી તમને કોઈ નુકસાન થયું, રાઈટ, રીત રસમથી, બેદરકારીથી, તો એની સામે તમે ફરિયાદ કરી શકો છો અને એનું નુકસાન સામે તમે વળતર માંગવાનો તમને અધિકાર બક્ષે છે. એ આ ફરિયાદ નિવારણ અધિકાર છે. આ વળતરમાં જો આ વળતર કયા કયા મળી શકે છે તમને, પછી તમને એ જ ખબર નથી કે તમને શું મળવાનું છે કે તમે શું મેળવવા માટે અધિકાર ધરાવો છો, તો તમે કઈ રીતે નિવારણ માટેનો અધિકારનો ફાયદો લેશો. તો આ વળતરમાં તમને શું મળશે? કાં તો તમારો પૂરેપૂરો માલ બદલાઈ જશે, તમને ઓપ્શન આપવામાં આવશે, તમને વિકલ્પ મળશે કે તમને નુકસાન ગયું છે, સારું, અમે ચલો એમાંથી તમને આ અધિકાર તમારો છે ફરિયાદ નિવારણનો, એ પેટે અમે તમને વસ્તુ બદલી આપીએ છીએ. તમે કહો મારે વસ્તુ નથી જોઈતું, પાછું લઈ લો, મને પૈસા આપો, તો પણ વાંધો નથી. પણ એ પહેલાં કરાર થયેલો જે નીતિ પ્રમાણે હોય એમાં બિલમાં જોઈ લેવું. બિલમાં લખેલું હોય કે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે અને 15 દિવસમાં બદલી આપવામાં આવશે જો કોઈ નુકસાન થશે, તો પછી તમે એની સામે કોઈ કાયદાકીય પગલાં ન લઈ શકો. તમને લેખિતમાં આપેલું જ છે એટલા માટે. કદાચ માલ બદલી આપો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા અથવા ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપો. મોબાઈલ છે, ઇલેક્ટ્રિક વસ્તુ છે, આમાં એવું થતું હોય કે નુકસાન થયું છે, વોરંટી પતી ગઈ છે, રાઈટ, છતાં પણ તમને વોરંટી પીરિયડ હોય તો મફતમાં જ આપવાનું છે ને, વસ્તુ બદલવાની હોય કે પછી અંદર કોઈ પણ પ્રકારનું સમારકામ કરવાનું, રિપેરિંગ કરવાનું, તો એ અધિકાર તમને મળે છે. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે ગ્રાહક. તમે ગમે તે કરી શકો, પૈસા પણ માંગી શકો છો અને સ્વાભાવિક રીતે માલ પાછો પણ આપી શકો છો, અથવા તમે એવું કહો છો કે મને રિપેર કરી આપો, સમારકામ કરી આપો. એક કરતાં વધુ રાહતો મળે છે. આમ ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. ઓકે, એટલે ભલે ગ્રાહક એવું કે મારા પૈસા નહીં જો, તમે ખાલી વસ્તુ મને બદલી આલો ને, વસ્તુ પાછી મારા જેટલા પૈસા છે એટલા પાછા આપી દો, તો એ તો છે જ, અધિકાર એને આપેલો જ છે. પણ કદાચ એ વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા માટે એને અધિકાર છે. કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા પછી મને એવું થાય કે આ મારા માટે નુકસાનકારક છે તો હું એ નુકસાન વળતરનો અધિકાર માંગી શકું છું. મને જેટલું નુકસાન થયું એ સંદર્ભમાં હું એની પર કેસ કરીને નુકસાન વળતર, માનહાનિનો વળતર તરીકેનો દાવો કરી શકું છું. એ અધિકાર તમને આપેલો છે, પણ ખોટી રીતે ન થવું જોઈએ આ બધી વસ્તુ. છેલ્લું જોઈ લઈએ. 6થું છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તમને એજ્યુકેશન મળવું જોઈએ, રાઈટ, જે પણ વસ્તુ છે, જે પણ ગ્રાહક તરીકેનું છે એનું. આ અધિકાર ગ્રાહકને જીવનસભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી, જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. એટલે જીવનસભર નહીં વિદ્યાર્થી મિત્રો, જીવનભર. તો ગ્રાહકને જીવનભર માહિતીસભર રાખવા માટે તમને નાના અલગ અલગ પ્રકારના માહિતગાર સ્ત્રોતો દ્વારા જીવનભર માહિતી મળતી જ રહેવી જોઈએ, અને એ માહિતી ગ્રાહકોના માટે જરૂરી છે. એનું જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય, આ બધી વસ્તુ તમે એ માહિતી કદાચ વધારી શકો છો. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. એટલે જનરલી તમને તો ખબર જ નથી હોતી કે તમને ગ્રાહક તરીકે કયો અધિકાર મળે છે, કયો હક પ્રાપ્ત થયો છે, તો એનું અજ્ઞાન છે તમને. અચ્છા, ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમને તો અધિકારોનું કોઈ જ્ઞાન જ નથી, એમને તો ખબર જ નથી કે આવો લાભ હોય છે, આવો અધિકાર અમને સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તેની જાગૃતિનો અભાવ છે. એટલા માટે જ તો શાળા કક્ષાએ સરકાર અમુક નિશ્ચિત દિવસો, જેમ કે હમણાં જ જે આપણે ડિસેમ્બર મહિનામાં આપણા સિલેબસમાં જોઈ ગયા, રાઈટ, તો જે ગ્રાહક ભારતની અંદર બહુ મોટા પાયે દિવસ ઉજવાય છે, પણ જનરલી એડવર્ટિઝમેન્ટ કે જાહેરાતના અભાવે તમારા સુધી માહિતી પહોંચતી નથી.
પણ એ ડિસેમ્બર મહિનામાં દર વર્ષે સ્કૂલોમાં આવા લોકો આવે જ છે કે જે તમને આ વિશેની પ્રોપર માહિતી આપે છે કે ગ્રાહક સુરક્ષા દિન જે છે 24 ડિસેમ્બર, રાઈટ, તો એને કઈ રીતે તમે વધારે ને વધારે લોકો સુધી પહોંચતો કરો, રાઈટ, તો એની માહિતી તમારા સુધી પહોંચે છે. તો સ્વાભાવિક છે કે પ્રોત્સાહિત કરવા જોઈએ ગ્રાહકોને. દરેક નાનો વ્યક્તિ પણ ગ્રાહક છે તો એની માહિતી મળવી જોઈએ, રાઈટ. સાથે સાથે અધિકારો આપવા જોઈએ, એમનો જાગૃતિનો અભાવ છે, જાગૃતિ ઊભી કરવી જોઈએ. તો એની માટે પણ જો તમે શોષિત થતા હોય તેનો મતલબ કે તમારી જોડે ગ્રાહક સુરક્ષા અંગેની માહિતી નથી, તો એ ગ્રાહક શોષણના જવાબદાર પરિબળોમાં એક આવે છે કે તમારી જોડે જાગૃતિ નથી. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, શું તમારા અભ્યાસક્રમમાં તો છે જ. થોડી ઘણી માહિતી તમે પાછલા ધોરણોમાં પણ શીખી ગયા છો, આ ધોરણમાં પણ છે, આગળ જશો, રાઈટ, વાણિજ્ય કે વિનયનમાં પણ આવવાનું જ છે, રાઈટ. એટલે સ્વાભાવિક છે કે તમને આનાથી થોડુંક અલગ હોય ડિટેલ સ્ટડી મળે, પણ બધી માહિતી મળતી જ હોય છે. ઓકે, આ સાથે સાથે સંસ્થાઓ જે થાય છે, વિવિધ સંસ્થાઓની મિટિંગો, રાઈટ, એ મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી જે પણ ચર્ચા સભા છે, પ્રદર્શનો છે, વાર્તાલાપ છે, રાઈટ, તો કાર્ય શિબિરો છે, વર્ક પ્લેસ પર થતી હોય, તે બધા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધારે છે. ઓકે, તો તમારી સ્કિલ, ગ્રાહક તરીકે તમને કંઈક સ્કિલફુલ આવડવું જોઈએ, મીન્સ તમે વસ્તુનો ઉપયોગ કરતા તો શીખવા જોઈએ ને છેવટે, બીજું કશું ના કરી શકો તો કંઈ નહીં. ગાડી લેવા જઈએ છીએ તો એના વિશે માહિતી તો હોવી જોઈએ ને કે ગેર કેટલા છે, કેમના પડે છે, રિવર્સ ગેરમાં શું થાય છે, ઓટોમેટિક છે નથી, મિરર ક્યાં આવે, ક્યાં જોઈને ગાડી ચલાવી. ઓકે, એવું ના થવું જોઈએ કે તમે ગાડી લઈ લીધી પછી ત્યાં સુધી તમને ખબર જ નથી, કે તમને કોઈ સમજ જ નથી આપવામાં આવી. તો તમને અધિકાર છે, આ બધી વસ્તુઓમાં ગ્રાહકોને માહિતી પૂરી પાડવામાં આવે જ છે. તો એની કુશળતા વધારે એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. એટલે ગ્રાહકોને શિક્ષણ આપવું જરૂરી છે. એક ગ્રાહક તરીકે અને દરેક વસ્તુની માહિતી હોવી જોઈએ. સામાન્ય વસ્તુની વાત છે, આપણે કંઈ બહુ મોટી વસ્તુનો સમાવેશ નથી કરતા, પણ દરેક નાની મોટી વસ્તુ લેવા જતાં પહેલાં એના વિશે જ્ઞાન હોવું જરૂરી છે. તો એક જાગૃત ગ્રાહક છેતરાયા વગર પણ પાછો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 અલગ અલગ ગ્રાહકોના અધિકારો કે હક્કો આપણે જોયા, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ભારતમાં ચાલે છે એ મુજબ. હવે પછીના સેશનમાં આપણે જોઈશું ગ્રાહકની ફરજો, રાઈટ, 20 જેટલી ફરજો છે, 18-20 જેટલી અલગ અલગ નાની મોટી ફરજોને પણ આપણે ધ્યાન પર લઈશું કે એક ગ્રાહક તરીકે આપણે શું કરી શકીએ. આપણને હક મળ્યા છે એનો દુરુપયોગ ન થવો જોઈએ. સાથે સાથે આપણી ફરજોને પણ આપણે આગળ પડતી નિભાવવી પડે. વિદ્યાર્થી મિત્રો, રાઈટ, આપણે આપણી ફરજ નહીં નિભાવીએ તો પણ પ્રોબ્લેમ છે જ, રાઈટ. તો આપણે અધિકારોનો કોઈ સીધો ઉપયોગ ન પણ કરી શકીએ, રાઈટ. ધેટ્સ ઓલ. આજના માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ.